લીલી મેથી ગુણકારી હોવા છતાં પણ બહુ ઓછા લોકોને ભાવે છે. પણ જો એવી રેસીપી બનાવીએ કે મેથીની કડવાશ જ ન રહે તો બનાવી લઈએ ઘઉંના લોટથી તૈયાર થતી એકદમ જ ખસ્તા કુરકુરી ક્રિસ્પી મેથી સ્ટિક્સ, જે સ્ટોર કરી શકાશે 1.5 થી 2 મહિના સુધી. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો અહીંયા લઈ લીધી છે 100 ગ્રામ મેથી. હવે તેને સાફ કરી અને પાંદડા અલગ કરી લીધા છે અને તેને 2 વાર ધોઈ લીધી છે. હવે મેથીને એકદમ જ ઝીણી કટ કરી લઈશું. હવે આજની આ રેસીપી એવી છે ને કે બાળકોને તો ખૂબ જ ભાવશે અને તેમને તમે સ્કૂલમાં લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો મેથીની કડવાશ ઓછી કરવા માટે પેનમાં 1 ચમચી ઘી એડ કરી દઈશું અને તેમાં કટ કરેલી બધી મેથીને એડ કરી દઈશું. હવે મેથીને આપણે સ્લો ફ્લેમ ઉપર આમાં શેકવાની છે લગભગ 2 મિનિટ સુધી. અને મેથી જ્યારે સંકોચાઈ જશે એટલે કે શ્રિંક થઈ જશે ત્યારે તમને ખ્યાલ આવી જશે કે આ સરસ રીતે શેકાઈ ગઈ છે. ત્યારે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ગેસથી તેને ઉતારી દઈશું. હવે આપણે લોટ બાંધી લઈએ. તો તેના માટે મેં 1.5 કપ ઘઉંનો લોટ લીધો છે. આ રોટલીનો લોટ જ છે. હવે સ્ટિક્સને ક્રિસ્પી બનાવવા માટે અહીંયા સૂજી લીધી છે. તેને મિક્સર જારમાં પલ્સ મોડ ઉપર ચલાવી લીધેલી. હવે આમાં બધા બેઝિક મસાલા કરી લઈએ. તો અહીંયા હળદર પાવડર એડ કર્યો છે, લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું, સાથે જ ધાણા જીરું પાવડર અને 7 થી 8 મરીને અધકચરા વાટીને તે પણ એડ કરીશું. તેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. 1 ચમચી દળેલી ખાંડ ઉમેરવાથી કડવાશ ઓછી થઈ જાય છે. હવે આમાં તલ અને જીરું પણ એડ કરી દઈશું. આ બંનેનો ટેસ્ટ આ મેથી સ્ટિકમાં સરસ આવશે. અને સાથે જ થોડા અજમાને પણ ક્રશ કરીને ઉમેરી દઈશું. ચપટી હિંગ એડ કરી દઈશું અને હવે મોણ માટે અહીંયા 3 ચમચી ઘી એડ કરી રહી છું. તો ઘી એડ કરવાથી આ જે મેથી સ્ટિક્સ છે એ એકદમ જ ખસ્તા બનશે, એટલે ખાતી વખતે તે જરા પણ વાગશે નહીં. હવે ઘીને સરસ રીતે બધા જ લોટમાં મિક્સ કરી લીધું છે અને આ રીતે મુઠ્ઠી પડતું મોણ આમાં નાખ્યું છે. તો આ પરફેક્ટ છે. તો હવે જે શેકેલી મેથી છે તેને એડ કરી દઈએ. થોડાક લીલા ધાણા પણ એડ કરીશું, તેનો પણ ટેસ્ટ સરસ આવે છે. હવે મેથીને લોટમાં સરસ રીતે મિક્સ કર્યા પછી થોડું પાણી એડ કરતા જઈ આપણે આનો ડો તૈયાર કરવાનો છે. તો આનો આપણે મીડિયમ સોફ્ટ લોટ તૈયાર કરવાનો છે. અને એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે સૂજી ઉમેરી છે એટલે તે ફૂલશે અને લોટ હજી પણ થોડોક હાર્ડ થશે. હવે લોટને 15 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈએ. હવે મેથી સ્ટિકમાં પડ બનાવવા માટે એક પેસ્ટ તૈયાર કરવાની છે. તેના માટે 4 ચમચી કોર્નફ્લાવરમાં 3 ચમચી ઘી એડ કરવાનું છે અને આને મિક્સ કરી અને એક પેસ્ટ તૈયાર કરી લઈશું. તો આવી ક્રીમ જેવી પેસ્ટ બની જશે. હવે લોટને રાખીએ લગભગ 15 મિનિટ થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો લોટ પહેલાં કરતાં થોડોક હાર્ડ થયો છે. એક વખત ચીકવી લઈએ અને પછી આમાંથી મોટી સાઇઝના આપણે લુવા તૈયાર કરવાના છે. તો સૌથી પહેલાં બધા જ લોટમાંથી આપણે એક સરખી સાઇઝના લુવા તૈયાર કરી લઈશું અને પછી આપણે કિચન ટોપને ક્લીન કરી તેની ઉપર જ આપણે આને વણી લઈશું, કેમ કે આપણે આમાંથી મોટી સાઇઝની રોટલી તૈયાર કરવાની છે. હવે લોટ આપણો એકદમ જ પરફેક્ટ બંધાણો છે, ન ઢીલો ન કઠણ, એટલે આ આસાનીથી વણાઈ જશે. હવે 1 થી 1.5 ચમચી જેટલું આ મિક્સચર આપણે આ રોટલી ઉપર આ રીતે લગાવી દઈશું, હાથોની મદદથી ફેલાવી દઈશું અને થોડોક કોરો લોટ છાંટી દઈશું. હવે આને કેવી રીતે ફોલ્ડ કરવાનું છે એ તમારે ખાસ જોવાનું છે. આ રીતે ફોલ્ડ કરશો તો એકદમ જ પરફેક્ટ આ તૈયાર થશે અને ઘણા બધા પડ પણ તૈયાર થશે. અને કોરો લોટ છાંટવાથી પડ એકબીજાને ચોંટી નહીં જાય અને જ્યારે તળીશું ત્યારે બધા જ પડ છૂટા થશે. તો હવે આપણે આ દેખાડ્યું તે પ્રમાણે એક સ્ક્વેર બનાવી લીધું છે અને હવે આ સ્ક્વેરને આપણે ફરીથી વણી લેવાનું છે. હવે અત્યારે એકદમ જ હળવા હાથે આને વણવાનું છે અને ફરીથી આપણે 1 ચમચી જેટલી પેસ્ટ આમાં લગાવી દઈશું અને હાથોની મદદથી આ રીતે ફેલાવી દઈશું. ફરીથી કોરો લોટ છાંટીશું.
પણ હવે આ વખતે આને ફોલ્ડ કરવાની રીત થોડીક અલગ છે. હવે આ રીતે એક રેક્ટેંગલ તૈયાર થઈ ગયું છે. તો હવે આ રેક્ટેંગલને આ જ રીતે આ જ શેપમાં આપણે થોડુંક વણી લેવાનું છે, તે પણ હળવા હાથે. હવે બંને સાઈડની થોડી થોડી કિનારીઓ આપણે કટ કરી લઈશું, એટલે આપણને પરફેક્ટ શેપ મળે. અને આમાંથી હવે અડધા ઇંચ જેટલી સ્ટિક્સ કટ કરી લઈશું. હવે જોવામાં એવું લાગે કે આ સ્ટિક્સ બનાવતા ખૂબ જ વાર લાગે છે, પણ આ ઝટપટથી તૈયાર થઈ જાય છે. અને અત્યારે તમે જોશો તો આ સ્ટિક્સમાં થોડાક પડ દેખાય છે, પણ જ્યારે આપણે આને તળીશું ત્યારે બધા જ પડ છૂટા પડશે. હવે આને તળવા માટે મીડિયમ ગરમ તેલમાં આપણે આને એડ કરીશું. તો તમે જોઈ શકો છો કે સ્ટિક્સ એડ કરીએ તો તરત જ આમાં બબલ્સ નથી થતા. તો આટલું જ તેલનું ટેમ્પરેચર હોવું જોઈએ. કેમ કે આ સ્ટિક્સમાં પડ છે, એટલે અંદર સુધી આ સરસ રીતે તળાવી જોઈએ. હવે ધીમે ધીમે આમાં બબલ્સ આવી રહ્યા છે, અને સ્ટિક્સ ધીમે ધીમે બધી જ્યાં સુધી ઉપર ના આવી જાય ત્યાં સુધી આપણે તેને ફેરવવાની નથી. હવે આમાં પડ પણ છૂટા પડી ગયા છે, એટલે આપણે તેને ફેરવતા જઈ અને હલકો ગોલ્ડન કલર આવે, સોનેરી કલર, ત્યાં સુધી તળી લઈશું. તો આવી જ રીતે બધી મેથી સ્ટિક્સ તૈયાર કરી લઈશું. તો ઘઉંના લોટમાંથી પણ આવી એકદમ જ ખસ્તા આ મેથી સ્ટિક્સ તૈયાર થાય છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. આશા કરું છું આજની રેસિપી પસંદ આવી હશે, અને જો પસંદ આવી હોય તો તેને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ ને ફેમિલીમાં જરૂરથી શેર કરજો, અને ચાર્મિસ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.